પૈસા વગર તો મને મારું બગસ કોમ નહીં કરતું. એટલા બધા પૈસા તો આખી જિંદગી ભેગા થશે તો મળશે નહીં મને. અને હારું આ તો ચોમાસાનું ભંગાનું કોમે બંધ થઈ ગયું. શું કરું? મને લાગે પૈસા લેવા જાયેલા હોવા છો. કોઈક આઈડિયા કરો પછી ન કરો પૈસા લીધા કઈ જખર નહીં. આવો આવો મહેમાનો આવો. ખાટો ભાઈ આ ખૂનામાં તો ભંગાર તો દેખાતો ને હું ગોતો એટલે ચોમાનું ભંગાર કોને ખબર તો તમને આ લાકડા ભેગા કરું ચોમાવું હોય તો ભેગા તો કરવા પડે નહીં. એવું અને આ બધી વાત તમે દાદા મૂકી જે કરવાની મુદ્દાની વાત કરો તમે કાયો કરો બેહોત ખરા બેહવાની તમે વાત ના કરશો આપણે જે વાત કરવાની વાત કરો. લે ગિલાજી પૈસા લેવા આવ્યો હું. ખબર તો હોય એમાં હોય પૈસા તો આલવા જ પડશે તમારે. મુખી તમને મેં કીધું આ મોણસ ચો તમે પૈસા આપો. મારા જોડે કોઈ ચોર પાડી ગયો ને તો લઈ જા એટલો વાયન ચોરે આલ્યા તમે. ગિલાજી પૈસા મારા જોવો પીછા તો કોક કરી આડો આલશું કોક કરી પોકી તમે જે આપો કો બડો. એટલે માર જોડે આના આવત જુઓ આજ તો બધો મને વેચી મારો લ્યો બીજા પૈસા ચોઈ લાવું. પૂરા પૈસા ઘટાડો તમે ગિલાજી ચોરે. તમને ખબર તો હતી કે તમારો ઘરમાં ઠેકાણો નહીં તો હું મને કોણ મળો તમે પૈસા લીધા હતા ને. હું તો આ મુખી કહેતો હતો કે પૈસા લેજો મારા ઠેકાણા નહીં હું જો ભરતો કરું કે નાના કે તમે પૈસા રાખો. મને બેને પેલા ઉઠો દવાખાને એટલી ગાડી વેચી મારો ને ભંગાર વેકર એટલે કોઈ એક ઘરે ચોર ના. એક જ છે પેલા લઈને ઓ મારા બાપાનું ઓપરેશન થયું તને કાલ દીધું કશું હતો ને ખોટી વેચી મારો ના હોય ચોઈ લાવ્યો મેં નાખું મને પૈસા. પૂરા તમારા મહેમાનો તમે પૈસા ઘટાડો આવું ના ચાલે યાર. તો તમને ખબર હા કે મારા ઘરમાં ઠેકાણો નહીં તો તું કોણ પૈસા ધારે તો હાથમાં પેલા. એટલે હું કહું છું આ મુખિયા કથેરો મને આલી ગયો યાર. પૈસા સોનો મને આલવાનું કર. આ તો મર્યાદામાં રહો આ હગા જોઈ. પૈસા તો મને આપી નાખે તો મને કેવું તો ચોર લઈ ગયો માધુર એ બુડો પેલા મારા પેલા ભતીજા એ તો ગમે તે કરીને તારા આલવા પર. ના મને આલ્યા તા તે લઈ ગયો પાહા ઉઠાઈને. હું કહું ઓભરો ઓની જોડે પૂછી ખવાય નહીં અને કોણ કરવાનો ઉઠાવ બેલે બેલ દવાખાને લઈ લો અને કેટલી ખાલી વેચી મારો બેલે. જો ગિલાજી તમારી વાકડાની બેની બહુ વાતો આપી તમે બહુ બાસેલા એટલે તમે પૈસા હંતાય લાગે પણ તમે વધારે પેલું ના કરશો વાકડા જતું જીવ્યો. એટલે હંતાને મૂકીને પૂછ્યું હું થયું પેલી મૂકી યાર તું જો કહાની કેજો. અરે વાકડા જતું જીવા હું એમ કહું પૈસાની વાત ના કરશો તમે. તો વાકડા જીવો છે વાકડા ને જીવતો જ રાખ્યો અમે. આ તમે અફવા ફેલાઈ હતી આ મુખી રે ને અફવા ફેલાઈ તમને યાર શું કેવું. પણ મુખી તમે તમને કહેવાય અત્યારે કઈ ક્યાં ધરાવતી મને રોય રોય મારી નાખે તમે. એટલે મેં જોન ચમ નથી કરી ખબર હો તો અમને ચોરી કર પોકી જાય બધા વાતે વાતે પોકી જાય કર. અને તો અમને કીધું તમે કઈ ચોકી ના કરો તો ભાઈ વાકડા જે પૈસા નો પછી પણ ગિલાજી મુખી આપણા બધામાં એક હાથો એવો મોણો લાગે કે જે ફૂટી ગયો હોય. વાત સાચી ઓય તો સી ના બિલ્ડિંગ લાગે મને. અરે પૈસા તારી જોઈ ચમ જતા હતા ને બધાને જોડી જ્યાં મેં એકલા થોડા જ્યાં ના તમે પૈસા લાવો. ના હોય યાર તમે ગમે તે કઈ પૈસા કાઢો ને પૈસા તમે તો કે મૂક્યા હતા જગ્યાએ મૂક્યા હતા એ બધું મને કહો. જો અમને પૈસા તો લઈ ગયો કહું છું યાર માં જોડે. કેટલા વાગે લઈ ગયો તો બપોરે હું ઊંઘ્યો છું તો પણ તાને લઈ ગયો માં પતી જતો બપોરે કે હા ના ગિલાજી તમારો મગજ હક નહીં યાર. મગજ તો હો નહીં તમે પેલા દાળ થઈને લઈ જવાના હતા. અરે અમે કીધું તું આ ડફોન નો લે મેં તો વાય ના લાતા ખાટું ભાઈ અચ્છા હું નતો લઈ જતો લઈ જાઓ લઈ જાઓ. ગામના મુખી આવવાનો હોય તમારો એને પણ તને શરમ નહીં હતી તું મુખ્ય ડફો ડફર કરી હી ગમે તે તારા પૈસા આલવા જ પડશે. ખબર ચમ પડતી નહીં તને પૈસા મારો હાથ ઉપરી જા ને તો લાલ ઘૂમ જેવા બૈરા થઈ જા. ઉપર જો ઉપર એટલે તલાજી કયો હગા હે એટલે હું બોલતો ને એના બહુ તમે ટોર્ચર ના કરશો. એને કયો કે પૈસા તમે કેટલા મૂક્યા હતા કોઈ અંદર થેલી જેવી હતી તમે પૈસા તો બારી નહીં કેતા નહીં. ઓ અમાજે તમે આ તમારા હગા ધૂળ ભાઈ હે ને તમે હું હાથને ઉપાડતો કરી ખબર એમને હવે પૈસા કે હોય મૂકે એમ કે હવે પૈસા હોય મૂકાય અને બારીનું ઠકોનું રે પૈસા મેકા આખું મોણો મૂરો જતો રે અંદર. અરે તો ચોર બુડી ચોરીને જતો રે બુડો ગોમતી બારીથી મારી. એટલે આ પૈસા કોઈ 10,000 રૂપિયા તમે હોય મૂક્યા હતા મારે તો ગણતી જોઈ હતી જોઈ મેં ગયો તો તમારે ના પાડ દેવાની હતી. અરે હો ને ફરાર થવાનું કરતા ફરાર થવાનું ચમ ખબર તમને જો ગાડી હતી ગાડી બાડી બધું હોય પણ બધું લોખંડ બધું હતું બધું વેચી માર્યું. હવે કોઈને ઘરમાં એકલા શું કરવા હતા હવે પૈસા ઉભું ગયા ને ગાડા ફરાર થવાની તૈયારી બતા એ કરે દેખાડો બતાય કરે સમજણ પડી ડાયો થવું હોય ને એટલે દેખાડો બતાય કરે. ગિલાજી ભગાવા મૂર્ખા લાયા તમે યાર. બધી વાત જવા દો તમે પૈસાનું સેટિંગ કરો ગમે તે કરી. ચોઈ કરું કોણ
હું ચાહી કરો ગમે તે ભંગાર બંગાર વેકો ને ગમે તે કરો તમને તો મેં ઓય કાઢ્યા ને મારા ઠપકો બધો ફરાન થાય એટલું હોય એ સરકારી પાસે થયેલું લઈ જાઓ પૈસાનું તો જાદે પૈસાનું સેટિંગ કરે બરોબર પણ તમે વાકરાજના ઉઠાઈ જાય એનું કોઈ કરો વાકરાજના જો કોઈ વાત કહો કોણ થઈ ઈ જો ચોર પા ઉઠાઈ ગયા સિવિલમાં એરા જીવતા હતા સમાચાર લઈને અમે લેવા જ્યાં ઘરે લેવા જ્યાં તાને ઉઠાઈ છે ને આપણે ઓ પૈસા લેવા આયા ને તમે જોડે તાને અમે પૈસા લેવા આયા ડાયરેક્ટ બાર દવાખાનામાં ઉઠાઈ ગયા આપણે એમને એમ કીધું કે વાકરા જીવા તો લગાડે ખુશી થઈ નહીં અને આપણે હા નક્કી આજ લાગા ગિલ્લીઓ રાજુ લે હું તો નહીં પૈસા અને તે પૈસાનું કીધું ને તો લગાડે દુખા મોટા પર ના એટલું હતું ને મને ઉપર ઉભરે ના આવે પણ પૈસા બાર નહીં આવે બધે તમને કરું કયો મારા હાથે તમે પૈસા તો મેં તો તમને લાવવાની ભૂલ કરી તમારો ઠપકો બધા મારો બરોબર બા તમે શાંતિ રાખો ગિલાજી આપણો ઓનો કો ઉકેલ લાવો હાલો તમે હલ્દી પૈસા હલ્દી ખેડિયા હલ્દી અરે વાકરાજના હાથે કેવાનું હું વાકરાજના ઉઠાઈ જાય એનું કો કરો તમે આટલું બધું કરો તમારા ઘર 12 મહિના મજૂરી કરે બીજું આજે પૈસા ચોઈ લાવું હા તો મજૂરીની વાત કરો મજૂરી પૈસા એટલા બધા ચાના વરી રે મુખે એવું કરશું કે જો વાકરાજને ઉઠાઈ જાય આ ગિલાજી પૂછો પૈસા આલા એલા આ લાતો કે પૂછો ને વાતો નિમો એ મારો હકો હતમતા હું શું કેરો મારો એક એક મારો એક આવજો પૈસા તારા આલવા હાથ નહીં આલવાના એટલે નહીં તો આલું એમ એ ગિલાજી પૈસા આપા પ્રૂફ આપું તમારે બોલજો એટલે હું પૈસાનું પ્રૂફ પૂરા પૈસા ચોર લઈ જાય તમે જો પ્રૂફ હોતે આપો પૈસાનો પ્રૂફ આપતા નહીં પૈસા આપતા નહીં આ ચોરની માહિતી મને હા જો પૈસા મરી જા કહે લે હો પા એ આ જો હું મજે કો ખેડિયો આ સજુ યાર બસ વિચારા હાલે પૈસા રાખવાની ફોન નહીં તો પૈસા ઓલા લેતો છે તમે કહી દો જે હોય યાર પ્રૂફ થોડું હોય ને તો આપો મને તો આગળ ઇન્વેસ્ટિગેશન કરે પોલીસ વાળા અરે હો જો એ મને યાદ આવ્યું એનું પૈસા અંગે જીપીએસ મૂક્યું તું અંદર હા ઓ Yeah.